સમાચાર કચ્છથી ગાંધીધામમાં કંપનીમાં આગ લાગી। બાબુ ઇન્ટરનેશનલ કંપનીમાં આગ। યુનિફોર્મ કપડાં બનાવતી ફેક્ટરીમાં આગના સમાચાર। કંડલા પોર્ટની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી છે। આગને ઓલવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોઈ શકાય છે। વિકરાળ આગ લાગી હોવાના કારણે જ આસપાસના વિસ્તારમાં પણ ધુમાડો પ્રસરી ગયો છે। બાબુ ઇન્ટરનેશનલ કંપનીમાં આગ લાગી છે। યુનિફોર્મ કપડાં બનાવતી આ ફેક્ટરી હોવાના કારણે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। કંડલા પોર્ટની ફાયર ટીમો અત્યારે ઘટના સ્થળે છે અને તાત્કાલિક આગને કાબુ લેવાના પ્રયત્નો શરૂ કરી દેવાયા છે। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મેહુલ, આગની અત્યારની શું સ્થિતિ? જી, ચોક્કસથી વાત કરીએ તો ગાંધીધામ ખાતે આવેલ કંડલા ઇકોનોમિક સ્પેશિયલ ઝોનમાં છે તે આગની ઘટના બની હતી। આગના કારણે છે તે અફરાતફરીનો માહોલ છે તે આસપાસ જોવા મળ્યો હતો। યુનિફોર્મ સહિતના કપડાં બનાવતી કંપની છે જેનામાં આ ભયાનક આગ છે તે ફાટી નીકળી હતી। તો આગને અંકુશમાં લેવા માટે કંડલા પોર્ટની ફાયર ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી ને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુમાં મેળવવાનો હાલ પ્રયત્ન ચાલુ છે, પરંતુ સંપૂર્ણ રીતે આગ છે તે હાલ કાબુમાં નથી આવી અને આગ લાગવાનું કારણ પણ હજી સુધી જાણી શકાયું નથી। આભાર મેહુલ, જાણકારી આપવા માટે।